નમસ્કાર. આજના મહત્વના સમાચારો પર એક નજર. કઠલાલમાં મિત્રતા લજવાઈ દારૂ પીવાની લાલચ આપી મિત્રનું કર્યું અપહરણ. 25 દિવસ બાદ પણ યુવક ગુમ રહેતા અઘટિત થયાની આશંકા. આણંદ જિલ્લામાં રાસાયણિક ખાતરના કાળા બજાર અટકાવવા જિલ્લા ટ્રાન્સપોર્ટ કમિટી રચાશે. તંત્રની આળસ કે છુપી મદદ. આણંદ મામલતદાર કચેરીમાં દિવસો સુધી અરજીઓ ઇન્વર્ડ ન થતાં એજન્ટ પ્રથાને આપોઆપ પ્રોત્સાહન. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓનો 2 માસનો પગાર ગ્રાન્ટના અભાવે અટવાયો. પેટલાદના સિંહોલ દૂધ મંડળીમાં બનાવટી સભાસદો ઊભા કરીને 5.49 લાખની ઉચાપત કરતા ફરિયાદ, 21 વિરુદ્ધ ગુનો દાખલ. ડાકોર રણછોડ રાયજી મંદિરમાં લાગામાં તોતિંગ વધારા મામલે ભારે ચર્ચાચર્ચી. ટ્રસ્ટી દ્વારા 2 માસ માટે ભાવ વધારો પરત ખેંચાયો. રાજકોટમાં મધરાત્રે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ. માછલીઓના પ્રજનન સંવર્ધનને ધ્યાને રાખી ફિશિંગ પ્રતિબંધ. 1 જૂનથી 31 જુલાઈ સુધી રાજ્યભરમાં ફિશિંગ પર પ્રતિબંધ. વૈશ્વિક તણાવ વચ્ચે રૂપિયો ગબડ્યો. ડોલર સામે 96ની ઐતિહાસિક સપાટી ગુમાવી. વૈશ્વિક બજાર પાછળ કિંમતી ધાતુઓમાં મોટો કડાકો. સોનામાં ₹3000 અને ચાંદીમાં ₹20000નું ગાબડું.